સરકારના કાગળ પર વિકાસ દોડે છે, પણ જમીન પર જનતા મોતના મુખમાં ઝુકાય છે. આ વાક્ય આજે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ માટે સચોટ સાબિત થઈ રહ્યું છે. બનાસ નદી પર પુલ બનાવવા માટે વર્ષોથી માંગણી હતી, ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી અને 3 વર્ષ પહેલા ધામધૂમથી ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. પરંતુ આજે જે સ્થિતિ છે તેને જોઈને સૌ કોઈના મુખમાંથી એક જ શબ્દ નીકળે કે પહેલા જે પરિસ્થિતિ હતી એ જ છે. ગ્રાન્ટ આવી છે, ખાતમુહૂર્ત થઈ ગયું છે, તો કેમ પુલ બનાવવામાં નથી આવી રહ્યો? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. બનાસકાંઠાના અમીરગઢના કાકાવાડા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેના વિદ્યાર્થીઓ ઠંડીમાં બનાસ નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બન્યા છે અને આ બધું જ થઈ રહ્યું છે તંત્રના પાપે. છેલ્લા 5 વર્ષથી અહીંયા પુલ બનાવવા માટે ગામના લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ વર્ષોથી આ માંગણી અધરતાલ જ રહી છે. કારણ કે નેતાઓ ચૂંટણી ટાઈમે વાયદાઓ તો કરે છે, પરંતુ આ વાયદાઓ વર્ષોના વહાણ વીત્યા છતાં આ દિન સુધી પૂરા નથી થતા. ખાસ વાત તો એ છે કે બ્રિજ બનાવવા માટે 2022માં ખાતમુહૂર્ત પણ થઈ ગયું, પરંતુ બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ. એક પાણો પણ ત્યાં હજુ હલ્યો નથી. આખા કાકાવાડ જે ગ્રામ્ય વિસ્તાર છે તેની આસપાસના 5 થી 7 જેટલા ગામના બાળકો છે તે નદીમાંથી પસાર થઈને શાળાએ જાય છે. શાળાએ જવા માટે માત્ર આ રસ્તો છે અને તેના જ કારણે બનાસ નદીમાંથી તેમને પસાર થવું પડે છે. જોકે બનાસ નદીમાં વહેતા પાણી આ બાળકો માટે ભયજનક બનતા હોય છે. ચોમાસામાં તો 1 મહિના સુધી બાળકો શાળાએ પણ નથી જઈ શકતા અને વધુ વરસાદ આવે ત્યારે પણ વાલીઓ બાળકોને લેવા અને મૂકવા માટે જતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિ સાથે ઝઝૂમી રહેલા ગામ લોકો અનેક વખત તંત્ર એટલે કે સરકાર અને સ્થાનિક નેતાઓ સમક્ષ પુલ બનાવવાની માંગ કરી ચૂક્યા છે, પરંતુ એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ અને નેતાઓને આ ગામ લોકોની રજૂઆત સંભળાતી નથી. રાત દિવસ અહીંયાથી ચાલતા લોકો નદીમાં ચોમાસામાં કેડસમાં પાણીમાંથી પસાર થાય, એટલું જ નહીં વાહનો પણ તેમાંથી પસાર થવા માટે ભારે હાલાકી ભોગવતા હોય છે. આખો વિસ્તાર છે હિલ સ્ટેશન જેવો છે, માઉન્ટ આબુના નજીકના વિસ્તારો ગણવામાં આવે છે ને જેથી જ અહીંયા ઠંડીનું પ્રમાણ પણ વધુ હોય છે. ત્યારે હાલ શિયાળામાં કડકડતી ઠંડીમાં નાના બાળકો છે ઠંડા પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો છે અહીંથી પસાર થવામાં બાર મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક વખત તેઓ રજૂઆત પણ કરે છે. ઘણીવાર તો નદીમાં વાહનો પણ ફસાઈ જાય છે, લોકોનું આવન જાવન બંધ થઈ જાય છે, ત્યારે ભારે તકલીફો પડે છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે બંને કાંઠેથી નદીઓ છે પૂર પ્રવાહમાં વહેતી હોય છે, ત્યારે ગામ લોકો છે નદી પાર નથી કરી શકતા, એક તરફથી બીજી તરફ જઈ નથી શકતા. 15 થી 20 દિવસ સુધી આવી આખી પરિસ્થિતિ ગામ લોકોની રહે છે. ત્યારે બાળકોનું શિક્ષણ છે એ પણ ખરાબ થાય છે. આમ આપણે ભણશે ગુજરાતના નારા લગાડીએ છીએ, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આ છે કે બાળકોને ભણવા માટે કેટલી કહેવાય છે કે પરેશાનીઓમાંથી પસાર થવું પડતું હોય છે. અને અનેક વખત આપણે આદિવાસી પટ્ટામાંથી દ્રશ્યો જોયા છે કે ઘણી વખત રસ્તાના અભાવે છે પ્રસૂતાઓને ઘણી બધી તકલીફ થતી હોય છે. એટલે આમ જોઈએ તો જે આદિવાસી પટ્ટો છે તેને સૌથી વધારે ગ્રાન્ટ મળે છે વિકાસ કામોની, પરંતુ ત્યાં વિકાસ પહોંચતો નથી, કામો થતા નથી. છેલ્લા ઘણા સમયથી માત્ર કાગળ પર રહેલા પુલના વિરોધમાં આજે આખું ગામ છે કલેક્ટર કચેરીના આંગણે ઉતરી આવ્યું હતું. નાના ભૂલકાઓ અને વડીલોએ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા. વર્ષોથી પુલ બનાવવાની માંગ સાથે તંત્ર, સરકાર અને નેતાઓ સામે આજીજી કરતા ગામ લોકો માંગ પૂરી ન થતા કડકડતી ઠંડી હોય કે ભારે ચોમાસું હોય, બાળકો બનાસ નદીમાં જીવના જોખમે પસાર થાય છે. કારણ કે તેમને શિક્ષણ મેળવવું છે, તેને પોતાનું ભવિષ્ય છે તે બદલવું છે અને પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરતા બાળકોની આ પરિસ્થિતિ કદાચ નેતાઓ નહીં સમજી શકે, કારણ કે તેમના બાળકોને સારી યુનિવર્સિટીમાં ભણવા માટેની ફી તે ભરી શકે છે, પરંતુ આ બાળકો છે એ સરકાર જે યોજના ચલાવે છે, સરકાર જે સેવાઓ આપે છે, સગવડ આપે છે, તેના માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. પોતાના પૈસે તો બિચારા ભણી જ નથી શકતા, પરંતુ સરકાર આપે છે તેનો લાભ મેળવવા માટે પણ તેને ખૂબ મોટો સંઘર્ષ કરતો હોય છે. ને આપણે શિક્ષણ માટે પ્રવેશ ઉત્સવ સહિત ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતના સૂત્રો તો પોકારીએ છે, પણ સરકાર અને તંત્ર શું ખરા અર્થમાં આ બાળકોની વેદના સાંભળશે કે પછી આ જ રીતે બાળકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બનશે? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.